બીમાર થઈ ગયો છો. સો ગાઈસ વાગવામાં વાગ્યા છે 7:30 અને હું અને આશીષ એક વખત જાય. સો અત્યારે હું હિન્દીમાં વાત કરવાનું ટ્રાય કરું. જોઈએ મારું હિન્દી કેવું છે. ત્યાં બેઠા બેઠા અચાનક મને યાદ આવ્યું કે કાલે મારું ઇકોનું પેપર છે અને મેં કંઈ વાંચ્યું જ નહીં. હા મારું ખાવું છે હા. ગુડ મોર્નિંગ ગાઈસ. 10:30 થયા અને આજે જલ્દી ઉઠી ગયા એટલે મારા માટે જલ્દી કહેવાય. સો ચલો બ્રશ એવું કરીએ અને ચા નાસ્તો કરીએ. સો ગાઈસ દયા ધોયા વગર અમે લોકો નીકળી ગયા છે આ ગાડીને પેટ્રોલ પુરાવવા માટે. એટલે ગાડીમાં પેટ્રોલ પુરાવવા માટે. અને મમ્મીએ હજુ એક કામ સોંપ્યું છે તો એ કરવાનું છે. એટલે મમ્મીએ 2 કામ સોંપ્યા છે નાયા વગર કરવાના છે. એટલે એવું જરૂરી નહોતું પણ મેં કીધું આવી નહીં કેમ કે તડકો હોય પાછા પસીનાવાળા થઈએ, પાછા પસીનાથી લથપથ થઈએ તો આ બધું ના ગમે આપણાને. સમજ્યા તમે? એટલે હવે ગાડીને પેટ્રોલ પુરાવીએ પછી જવાનું છે ઉશિયા મોલમાં. અને આજના દિવસની શરૂઆત કંઈક આવી રીતે થાય છે. બસ ચલો ચલો ભાઈ એક કામ તો થઈ ગયું. હવે જઈશું વોશિંગ મશીન માટે લિક્વિડ લેવા માટે. તો અત્યારે અમે સેકન્ડ કામ કરવા આવ્યા છે. એટલે કામ કરવામાં એવું છે કે મમ્મીએ અમને લોકોને વોશિંગ મશીન માટે લિક્વિડ લેવા મોકલ્યા છે. પહેલાં પેટ્રોલ પુરાવી હવે લિક્વિડ લઈશું કેમ કે લિક્વિડ છે નહીં આ કપડાં ધોવાના છે બરાબર છે. એટલે લિક્વિડ લઈ લઈએ. એટલે બધા મારી જ સામું જોવો છે કે ભાઈ આ કેમ મોબાઈલમાં આવી રીતે બોલે છે. અમુકને તો એવું લાગે કે હું વિડીયો કોલમાં વાત કરું. હા અમારા રવિભાઈ આવી ગયા છે. કેમ છો મોટા ભાઈ? કેવું છે? બસ શાંતિ. આવશો તમે વિડીયોમાં? એટલે અહીંયા તો આટલું બહુ બધું છે. શું લઈએ? સો મચ કન્ફ્યુઝન. સો ગાઈસ કમેન્ટ કરીને તમે કહો કે આ બધામાંથી કયું બેસ્ટ હોય છે. તો પરમ દિવસે લઈશું પણ તમે કમેન્ટ કરી નાખો. સો ગાઈસ અત્યારે અમે આ લીધું છે. મને આ મોલમાં છે ને સૌથી મોટો કંટાળો એ જ લાગે છે કે આપણે નાની વસ્તુ લઈએ ને તો એમાં પાછો આપણો નંબર નાખવાનો, એ બિલ આપે, આ એમાં લાઈનમાં પાછું ઊભું રહેવાનું. શું ધાંધિયા છે વળી? પૈસા આપો ને હેડ ભાઈ. આ વખત સારું થયું કે લોકોએ નંબર કે લખ્યો નહીં તો કંટાળો આવે યાર. આપણાને આ બધું એક તો મોડું કરે યાર. આપણે એક તો યાર આ ઘરે કોમ બોમ ના હોય યાર. અમે એ કંઈ નવરા છીએ, અમે એમના માટે નવરા છીએ. આ તો વરી નવરો છે, અમે નવરા છીએ. અમે ના એ બહેરી નહીં આવશે ત્યારે નવરાઈ નહીં પડીએ. સો ગાઈસ અત્યારે જમવાનું અમે લોકો ઉપર લઈને આવતા રહ્યા છે અને જમવામાં છે દાળ જે મમ્મીએ બહુ મસ્ત બનાવી છે. તીખી બનાવી છે અને મગ કહેવાય ને. મને એ બધું ખબર ના પડે ને યાર. સો ગાઈસ અત્યારે ખાઈ લઈએ પછી આગળ જોઈએ થાય છે શું, કેવો દિવસ જાય છે, શું થાય છે શું નહીં થતું એ બધું તમને જોવા મળશે ગાઈસ. સો ગાઈસ નહીં ધોઈ લીધું છે અને હેર વોશ કરી લીધા છે અને હવે સ્કિન કેર કરીશું કેમ કે હું સ્કિન અને હેરમાં કંઈ ધ્યાન જ નહીં આપતો. પહેલાં બહુ ધ્યાન આપતો હતો, પ્રોપર હેરની કેર કરતો હતો, ફેસની કેર કરતો હતો અને હવે તો આજે ચલો ફેસની થોડી કેર કરીએ. હેર કેર તો થઈ ગઈ છે. મને દેખાતો જ નહીં, તમને દેખાતો હશે પણ મને મારો ફેસ દેખાતો જ નહીં. આ સ્ક્રબ છે ભાઈ હવે. મોઢામાં લપસી ગઈ, ધોઈ દો. સો ગાઈસ સ્ક્રબ કરી નાખ્યું છે અને હવે ફેસ માસ્ક લગાવીએ. ચલો સો ગાઈસ ફેસ માસ્ક લગાવી દીધું છે. હવે 15 મિનિટ રહેવા દઈએ પછી વોશ કરી લઈએ. ઓકે ત્યાં સુધી યુટ્યુબ પર કંઈક મચેડું. ઓકે ચલો. સો ગાઈસ ફેસ વોશ કરી લીધું અને બધે અહીંયા મૂછણ બધું મેં તો માસ્ક લગાવ્યું હતું ને
માર્ક્સ અહીંયા મૂછો બધો માર્ક્સ લગાવતો ને તો એટલું ખેંચાતું હતું ને, કાઢવામાં આમ એટલી બધી પ્રોબ્લેમ બધી, કેમ કે બાલ ખેંચાતા હતા ખતરનાક. અહીંયા વાળમાં બધું ચોડી ગયું ને, તો વાળ ખેંચાય, આઈબ્રો ખેંચાય. કંઈ નહીં, હવે અત્યારે વાંચવા બેસીએ કેમ કે કાલે ઇકોની એક્ઝામ છે. સો અત્યારે વાંચવા બેસીએ, પછી સાંજે જોઈએ શું થાય છે શું નહીં. એટલે અત્યારે પહેલાં તો વાંચવા બેસું. ઓકે, સો ગાઈઝ વાગવામાં વાગ્યા છે 7:30 અને હું અને આશીષ એ ઠોકાઈ જતા. સો ગાઈઝ વાગ્યા છે 7:30 અને હું અને આશીષ અમે લોકો જઈ રહ્યા છે રીલ બનાવવા માટે. એટલે ખાસ એવો કંઈ પ્લાન હતો નહીં, પણ આ તો મળ્યા તો આશીષ કે મારે એક રીલ શૂટ કરવી છે. તો મેં કીધું હે ને તારા કરી નાખ્યા. તો જઈએ છીએ આપણી એ જ લોકેશન, જાની માની પેલી લાઇટોવાળી એ જગ્યાએ જઈએ છે અને જઈએ રીલ શૂટ કરીએ. મારે તો એટલી ખાસ થશે નહીં કેમ કે હું તો ચપ્પલ બપ્પલના ટ્રેક ઉપર છું. હા, અમે ક્યાં રીલ બનાવો, કોઈ જોઈશું ઉપરથી ઉપર નીચેનું ના દેખાય એવી રીતે એકાદ રીલ જો શૂટ થઈ જાય. કે આ તો બધું મૂડ ઉપર આધાર છે, કે મૂડ હોય તો બની જાય. બરોબર છે, તો હેડો જઈએ. કેમ કે હવડે છે ને ચાલુ ગાડી ઉપર હું વ્લોગ બનાવતો તો ધોકાતા બચી ગયો. એટલે આપણે લોકેશન ઉપર જઈને વાતો કરીએ હો શાંતિથી. સો અત્યારે હું હિન્દીમાં વાત કરવાનું ટ્રાય કરું, જોઈએ મારું હિન્દી કેવું છે. सो हम अभी आए थे यहाँ पे इस लोकेशन पे रील बनाने के लिए. आई જાય છે પેલો ગુજરાતી ટોન આવી જાય છે કે હું ગુજરાતી બોલતો હોય એવું આવી જાય યાર. કે માતૃભાષા જ ગુજરાતી હોય તો લોહીમાં જ ગુજરાતી ભર્યું હોય તો પછી થોડું ઘણું તો આવી જ જવાનું. સો અત્યારે અહીંયા બધા ઊભા છે, જો ત્યાં બધા રીલો શૂટ કરે છે. ત્યાં ગાડી ઊભી છે ને, ક્યાં ઊભી રહી આ જે ગાડી ઊભી ને ત્યાં બધા રીલો શૂટ કરે છે. આ રોડ તો એવું લાગે કે સરકારે રીલો બનાવવા માટે જ આપ્યો હોય. કે બધા અહીંયા રાત પડે કે બપોરે સવારમાં રીલો જ બનાવતા હોય છે. એટલે અમે આવીએ જ છીએ અહીંયા રીલો બનાવવા માટે, પણ આપણે સાંજે આવીએ છીએ. બરાબર, બેઠા છે અત્યારે. આને કીધું, આ મને કે હે રીલ બનાવવા જઈએ અને કરી લાન હવે કે હવે રીલ નહીં બનાવ્યું, કે હવે એવું કહે છે કે ભાઈ મારે રીલ નહીં બનાવી. એટલે મારે બનાવી નહીં યાર. જોઈએ ઉભા રહો, હું જોઉં એકાદે સોંગ બોંગ હોધું મેર પડી જાય તો કંકુના કરી નાખીએ. બરાબર છે, કરી નાખીએ તો બરાબર. તો કદાચ હેડો જોઈએ. અરે ચશ્માએ નહીં યાર. એક તો હું છે ને મારી ગાડી લઈને આવ્યા હતા અને મારી ગાડી આશીષના ફ્લેટ નીચે રાખી છે. યાર આશીષના ફ્લેટ નીચે રાખી છે અને આશીષની ગાડી લઈને અમે લોકો આવ્યા છે. અને મારા ડેકીમાં છે ને બધું પડ્યું છે, કપડાય પડ્યા છે અને ચશ્મા પડ્યા છે. બસ આ બે વસ્તુ છે તો રીલ બની જાત. પણ હવે મેલો ને ચાલ હેડો કે કરીએ, જોઈએ શું થાય છે શું થાય. બરાબર, અમને જોવા મળી જ જવાનું. આપને ખબર હોય કે નેક્સ્ટ ક્લિપમાં શું થશે, પણ મને હજુ સુધી ખબર નહીં હો આશીષ, તું સમજ. મને હજુ સુધી ખબર નહીં કે આગળ શું થશે. પણ આ લોકો સેટ પેલી લાલ લીટી આમ કરશે ને તો એમાં ખબર પડી જશે કે આગળ શું થવાનું. તો હેડો જોઈએ શું થાય છે શું નહીં. આજે આખા બ્લોગ બાદ બોલ્યો છું શું થાય છે શું નહીં. નવું લાવતો રહું છું. ત્યાં ગયા ને પણ અમે લોકોએ રીલ જ ના બનાવી. બસ ખાલી બેઠા દુઃખ સુખની વાતો કરીએ. એને દુઃખ એટલે એનું દુઃખ મને શેર કર્યું, મારું દુઃખ એને શેર કર્યું. બસ આવી રીતે વાતો કરી. અને અત્યારે અમે ત્યાં બેઠા અચાનક મને યાદ આવ્યું કે કાલે મારું ઇકોનું પેપર છે અને મેં કંઈ વાંચ્યું જ નહીં. તો અત્યારે અમે લોકો હું મારા ઘરે જાઉં છું કેમ કે વાંચવાનું બધું બાકી છે. અને આશીષ જશે એના ઘરે, એટલે ઉપર જશે તો ક્યાં મારે જવાનું આશીષ? એટલે બીજા માળે જઈશ ઉપર નહીં. હવે બે બીજા માળે જવાનું, મારા અહીંથી છેક મારે ઘેર જવાનું. તો હેડ મળીએ, ચાલ મળીએ. ટાટા, રામ રામ. રામ રામ, જય શ્રી રામ. તમે પણ નીચે કમેન્ટમાં લખી દો જય શ્રી રામ. તો ચલો હેડો ઘરે જઈને વાંચું કેમ કે બધું બાકી છે વાંચવાનું. તો અહીંથી નીકળતો હતો ને મને ઈચ્છા થઈ ગઈ આ કાકાની પકોડી ખાવાની. તો પકોડી ખાવા ઊભો છું કેમ કે આપણાને પકોડી ખાવું બહુ ગમે નહીં? હે શું કહેવું, પકોડી ખાવું ના ગમે આપણે? તો પહેલાં મેં ઓનલાઈન પે કર્યા કેમ કે ના થાય તો પછી દાવ થાય યાર, કેશ છે નહીં એટલા માટે. એટલે થઈ ગયા હવે પકોડી ખાઈએ. વિચાર્યું હતું કે કંટ્રોલ કરું કે નહીં ખાઈ, પણ મેં કીધું ખાઈ નાખો. તો ખાઈ નાખીએ. હા મારું ખાવું છે? હા નહીં ખાવ. શું ખાસ રીધી મેગી ખાય છે જે મને આપતી નહીં. બા જો સુતા છો અને મમ્મી ખાવાનું બનાવવાનું. અને આ જો મેક્સ ભાઈ મેરા ભૈયા હે નહીં મેરા બચ્ચા હે. જય માતાજી. કઈ ઉપર આવી ગયો છો અને હવે વાંચવાનું ચાલુ કરું કેમ કે જમવાનું હજુ બને છે. તો જમવાનું થાય ત્યાં સુધી વાંચી લઉં કેમ કે કાલે ઇકોની એક્ઝામ છે મેં વાંચ્યું જ નહીં. બપોરે થોડું વાંચ્યું એ જ
પછી અત્યારે વાંચી લઉં, એટલે બપોરે વાંચ્યું, પછી અત્યારે થોડું વાંચી લઉં. સો ચલો વાંચવા બેસું. ચલો ભાઈ, નીચેથી જમવાની બહુ આવી ગઈ અને જમી લઈએ, કેમ કે ભૂખ લાગી છે. અને પકોડી છે ને મેં બહુ ઓછી ખાધી હતી, મતલબ 20 રૂપિયાની જ પકોડી ખાધી હતી. એટલે 20 રૂપિયાની પકોડી આવે કેટલી યાર, 8-10 આવતી હશે મને નહીં ખબર, પણ ઓછી આવી હતી. શું હવે ઘરે ખાઈ લઈએ, બરોબર? આખો દેશ જશે પછી કહેતી નહીં. તો અંદર ઉપર બેઠા હોય તો લાઈ જેવું હોય જ ને, તાવ આવે, બીમાર થઈ ગયો છો. સો ગાઈસ, જમી કરીને હું આવી ગયો છું ઉપર અને હવે વાંચવા બેસીશ, કેમ કે થોડું વાંચવાનું બાકી છે. સો એ પતાવી દઉં, પછી એડિટિંગ કરીને હું સુઈ જઈશ. તો બસ આજના વ્લોગમાં આટલું જ. મળીએ કાલે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય અંબે, જય મોગલમાં, જય મેળવા. બાય બાય.